કુચડીનો પ્રખ્યાત લાધોમેર પોતાના સગાવાલાને મળીને પાછો આવતો હતો। તે વખતે ઉનાળાનો સમય હતો। સૂરજ નારાયણ પણ રાસ બેરાસવા ચડી ગયા હતા। બપોર પહેલા ઘરે પહોંચી જવા માટે લાધે પોતાની તેજાણ ઘોડીને જરા જોરથી ડેબાવી માર્ગમાં કાટવાણ ગામ આવ્યું। ઘોડી પણ તરસી થઈ છે એ જાણીને લાધે ગામને પાદર બૈરા પાણી ભરતા હતા ત્યાં ઘોડીને હાંકી। સૌ પાણી ભરી ભરીને ઉતાવળા જતા હતા, કારણ કે કોઈકને રોટલાનો વખત થવા આવ્યો હતો તો કોઈકને જલ્દીથી ઘરે પહોંચવું હતું। વાવ પાસે ઘોડી ઊભી રાખી લાધે પનિયારીઓને કહ્યું, બેન, આ ઘોડીને પાણી પાસો। સાંભળ્યું ન સાંભળ્યું કરી તેઓ તો બેડું માથે મૂકી રસ્તે પડવા લાગી। કોઈ આ જવાન મર્દની બીકથી, તો કોઈ રોટલાને મોડું થાય તેથી, તો કોઈ વળી ઘોડીને પાણી પાવામાં સિંચીને મરી જવાય તેથી। આમ જુદા જુદા ખ્યાલો કરી મૂંગે મોએ લાધાને સાંભળ્યો ન સાંભળ્યો કરી તેના તરફ જોયું ન જોયું કરી પનિયારીઓ ચાલતી થઈ। પણ એક 20 વર્ષની નવયુવાન હેલ માથે ચડાવી જવા તૈયાર થઈ હતી। તે લાધાનું વેણ સાંભળી ઊભી રહી, પોતાને સૈયરો તો ચાલતી થઈ। કોઈએ આ તડકાથી પીડાયેલ સવારની અને ઘોડાની જરા પણ દરકાર ન કરી, તેથી તેનું કોમળ હૃદય પીગળી ગયું। મારે કાંઈ રોટલાને મોડું થાય એમ નથી। બેડોજી તો ગામ ગયા છે, હું તો મારે જરા મોડું રાંધીશ અને જરા મોડું ખાઈશ। આ બિચારા વટે માર્ગુને પાણી પાવું। આવા સુકોમળ ભાવ હૈયામાં લાવી જાસલ પાછી ફરીને બોલી, હા ને ભાઈ, લ્યો, ઘોડીને આ બાજુએ હવેડી પાસે લાવો। આમ બોલતીકને તેને પોતાના માથા પરની ભરેલી હેલ નીચે ઉતારીને હવેડીમાં ઠાલવી। લાધો નીચે ઉતરી ઘોડીને ત્યાં દોરી ગયો। ઘણી તરસથી ઘોડી તે પાણી પલમાં ચસકાવી ગઈ। વાવમાંથી ઝપાટા મંદ પાણીના ગળા ખેંચીને જાસલ હવેડીમાં રેડવા લાગી। જાસલની સુંદર ગોર દેવલની ગળા ખેંચતા લડક ખાતી હતી। વળી ગળો વાવની બહાર આવે કે દબડા ભેર ઊભી તટ્ટાર થઈ ઘડીકમાં તેને હાથે ઉપાડી અડધો ફેર ખાઈ જરા નમી તેને હવેડીમાં રેડતી હતી। વળી તે ગળાને વાવમાં ફેંકતી ને પ્રફુલ્લ હૈયે રસ્સીને હાથમાં સરકાવતી હતી। એ મનહર દ્રશ્ય જોઈ વીર મર્દ મેર હૈયાના કોઈ અનન્ય ભાવથી તેને એક ટસે નિહાળી રહ્યો। તે તો બિચારો જાસલનો દાસાનું દાસ બની ગયો। ઘોડી પાણી પીએ, જાસર પાણી સિંચે ને લાધોમેર ઊભો જુએ અને એના હૈયામાં કઈ થઈ જાય। વાહ રે પ્રભુ વાહ! આજ ખરી બેન, આજ ખરી પરપીડ જાણનાર દયાળુ દેવી। બીજી બધી કઈ દરકાર કર્યા વિના ચાલી ગઈ અને આને પોતે માથે ભરેલી હેલે પાછી ફરી ને મારી ઘોડીને પાણી પાવા લાગી। રંગ છે આને, બેન, તને ધન્ય છે। આમ ઘોડીની સરક હાથમાં રહી ગઈ છે ને લાધો મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો છે। ત્યાં તો ઘોડી પાણી પીને ધરાઈ રહી ને શરીર ખંખેરી હાળવ્ય કરવા લાગી। જાસલે પણ પોતાની હેલ ભરી લઈ માથે લીધીને ચાલવાનું કર્યું। લાધે 4-5 કોરી હાથમાં લઈ તેને કહ્યું, લ્યો બેન, આ ગરીબ ભાઈ કઈ આછું પાતળું આપે તે, હું બેનને આ મહેનત કરાવી ખાલી હાથે જવા ન દઉં। અરે ભાઈ, એ ન જ બને, એ તો મેં મારો ધર્મ બજાવ્યો છે। તરસ્યાને પાણી પાવું એ માણસ માત્રનો ધર્મ છે ને તેમાંય અમારો સ્ત્રીઓનો તો ખાસ। આ પ્રમાણે જાસલે જરાક લાધા સામું જોઈને શરમાતા કહ્યું, હા બેન, એ તો ખરું, પણ ઉપકાર કરનારને કંઈક ને કંઈક બદલો બને તો વાળવો એ અમારા પુરુષનો ધર્મ છે। જો કે એમ કરીને કઈ અમે ઉપકારમાંથી છૂટતા તો નથી જ, માટે લ્યો, આમ છે તો પછી ભાઈ તમે મારું કયું માની આ ગરીબ બેનને ઘરે આવી રોટલા ખાઈ બપોર ગાળી પછી ચડી જાઓ। આટલું કરો તો ખરા ભાઈ। જાસલના લાવણ્ય ભર્યા મીઠા વેણે મર્દ લાધાને વશ કરી લીધો, એટલે લાધો જાસલને કઈ હાના ન કરી શક્યો। ઠીક બેન, ચાલો, કઈ ઘોડી દોરી જાસલને પછવાડે ચાલવા લાગ્યો। હેલ ભરી જાસલ ઘરે આવી, ઓસરી પર ગળો મૂકી હાંડો ઘરમાં લઈ ગઈ। લાધે ફળિયામાં આવી ઘોડીને ઓસરીની થાંભલી સાથે બાંધી
ત્યાં તો જાસલે ગળો ઘરમાં મૂકી ડોલીઓ ઓસરીમાં ડાળી ઉપર કળાઈ પાથરી તેને ઓછાડી બાઈને બેસવાનું જટવારમાં તૈયાર કરી નાખ્યું ને વાડામાંથી ઘાસ લાવી ઘોડીને નીર્યું. ઘોડી ઝપાટા બંધ પૂછ ઝાટકતી તે ખાવા મંડી ગઈ. લાધો તો આ બધું એક ટસે નિહાળતો ટોલીએ બેઠો. જાસલ ઘરમાં જઈ રોટલાની તૈયારી કરવા લાગી. થોડી વાર થઈ ત્યાં તો રોટલાના ટપાકા સંભળાવવા માંડ્યા. રોટલા તૈયાર થતા તાંસળીમાં દાળ તથા થાળમાં મજાના મોટા રોટલા ને ઘી ભર્યું કરસલું લઈને બેન બહાર આવીને બોલી, લ્યો ભાઈ જમવા બેસો. લાધો ઉઠ્યો ને હાથ પગ ધોઈ પરથડા પર ડોલિયા પાસે જમવા બેઠો. રોટલાનો માંડો ઉખેડ્યો ત્યાં જાસલે ઓસથી ઘીનું કરચલું તેના પર ઊંધું વાળ્યું. લાધો નાના કરે છે ત્યાં ગોળનો એક મોટો લોદો ઘી ભર્યા રોટલા પર નાખ્યો. બેનનું આ હેત જોઈ લાધો તો તુહી થઈ ગયો ને હાઉ બેન રાખો બેન કરતો લાધો આડા હાથ ધરવા લાગ્યો. ઠીક લ્યો ભાઈ જમો બોલતી જાસલ ઘરમાં ગઈને લાધો બાદ ચડાવી જમવા લાગ્યો. આ બધું જાસલને અદેખી શોક્ય પૂંસરી જોઈ રહી હતી. પૂંસરી આધેડ વયની હતી. તેની પેટી કંઈ પણ સંતાન ન થવાથી ધાનો ભેડો જાસલને વરી લાવ્યો હતો. જાસલ પરણીને ઘરે આવી. તેના રૂપ ગુણ તરફ ભેડાનું ખેંચાણ થયું. ધાનો નવી વહુને જરા વધારે માનથી રાખવા લાગ્યો અને આ બધું જોઈને પૂંસરી સળગવા માંડી. વિના વાંકેથી જાસલના છેબા જોવાને ધણી પાસે તેની હલકી પાડવા અનેક તરકીબ રચવા લાગી. જાસલ પોતાના મોટા મનથી શોક્ય તરફ સદભાવથી વર્તતી. તે બિચારી ઓછી છે કઈ ભેડા પાસેથી પૂંસરીનું સારું જ બોલતી. જેવી જાસલ મીઠી નજરવાળી હતી તેવી જ પૂંસરી અદેખી અને ઝેરી હતી. તે તો પારકે સુખી દુખી થઈ સળગી મરે તેવી હતી. તે તો જાસલના રૂપ ગુણ, સરળ સ્વભાવ, મોટું મન અને તેના સૌંદર્યની હંમેશા અદેખાઈ કરતી. કોઈ પણ પ્રકારે પતિને વેમમાં નાખી તે જાસલનું કાસળ કઢાવવા મથતી. ત્યાં આ લાજ તેની નજરે આવ્યો. ધાનો 2 દિવસથી કઈ કામ પ્રસંગે બહાર ગામ ગયો હતો. જાસલ તથા પૂંસરી એકલા હતા. કોઈ જવાન મર્દ પારકા પુરુષને જાસલ ઘરે લાવી વળી ઘણા જ હેતથી તેનો અતિથિ સત્કાર કર્યો અને તેના તરફ જરા જરા હસી. એવા અનેક વિચારો અદેખી પૂંસરી મનમાં લાવીને હવે પોતાની પાપી મુરાદને પાર પાડવાનો આ ઉત્તમ લાગ છે એમ તે માનવા લાગી. જાસલે લાધાને ડોળિયો ઢાળી દીધો અને તેની ઘોડીને મજાનું તાજું લીલુંછમ ઘાસ દીર્યું. વળી જટવારમાં રોટલા પણ કરી નાખ્યા. જમાડતા ઘીની રોટલા પર ધાર કરીને ગોળનો મોટો લોદો તેમાં ધબકાવ્યો. જોને કળજુગ આવ્યો છે એમ માઠા તર્ક વિતર્ક પૂંસરી કરવા લાગી અને તેને અડખે પડખેના મૂર્ખને અદેખા બૈરાને એકઠા કરી વેમ ભર્યા વાક્યો બોલવા લાગી. જુઓ જુઓ કેવા હાવ ભાવથી આ પાપીની પારકા પુરુષને રીઝવે છે વગેરે પાપી વેણ છાના માના બોલવા લાગી. અહીં શુદ્ધ મોટા મનની ઉદાર સરળ જાસલ મહેમાનને જેમ સગી બેન ઘરે આવ્યા ભાઈને તાણ કરીને જમાડે તેમ જમાડવા લાગી હતી. પૂંસરી આથી તો બૈરાને વધારે વેમાવવા લાગી. હવે લાધો જમી રહ્યો. હાથ ધોઈને ઉઠ્યો ને પાણી પીધું. પછી ઘોડીને સામાન નાખી તેને છોડી. બેન જાસલ સંતુષ્ટ વદનને જોઈ ઊભી રહી. ત્યાં તો દરબાર કોરી હાથમાં લઈ બેન પાસે હાથમાં સરક સહિત જઈ લાધે તેને કહ્યું, લ્યો બેન આ નજીવી ભેટ. અરે ના ભાઈ એ ન બને. મારે પિયરમાં કોઈ ભાઈ નથી. આજથી તમે જ મારા માડી જણ્યા ભાઈ થયા છો અને મારે જોઈશે ત્યારે હું ખુશીથી ભાઈ તમારી પાસેથી કાપડું માંગીશ. અરે હા બેન એ તો ખરું. હું આજથી તારો ખરો માડી જાયો ભાઈ છું. પણ બેન હું તને આજ ખાલી હાથે નહીં છોડું. લ્યો ભાઈ તેમ કરો કહીને જાસલે તે કોરીઓમાંથી એક કોરી ઉપાડીને ભાઈના પ્રેમ ભર્યા મીઠડા લીધા. જાસલની આંખમાં આમ કરતા આંસુના દોરા આવી ગયા. વિદાય લઈ ઘોડીએ ચડી લાધો બેનને માથું નમાવીને ચાલતો થયો. હવે ધાનો ભેડો ઘરે આવ્યો.
ગામમાં આવે તે પેલા તો પૂંસરી તથા તેની સૈયરોએ આખા ગામને જાસલ માટે કઈ કઈ પાપી વાતો ફેલાવીને ઉકળાવી મૂક્યું હતું. ધાનો ગામમાં દરેકની નજર પોતા તરફ કઈ વિચિત્ર રીતની જોવા લાગ્યો. ઘરે આવે છે ત્યાં તો પૂંસરી જ તેની સામે આવીને મોઢું મરડી બોલી, લ્યો આ તમારી વહાલી વંશ રાખનારી, તેને તો તમારા સાત પરિયા તમારી ગેરહાજરીમાં તાર્યો. ઈ તો જાત્ય ઈ જાત ને કજાત્ય ઈ કજાત્ય જ, પણ છે શું એ તો બોલ. ભેડે જરા વિસ્મય થઈ ગયું. અરે કોઈ જવાન મર્દને આ તમારી વાલીએ ઘરમાં ઠાંસ્યો હતો. હજુ ગઈકાલે તે અહીંથી ગયો. 2 દિવસ એકલા. હું તથા બીજી બાઈઓ લાજી મરી. પણ શું કરીએ, શું ઉપાય? જેને ભાયડાની ભેર તે 100 ગામ ભાંગે. બસ થઈ ચૂક્યું. હવે ધાનો વેમાઈ ગયો. ઘરે આવી નથી કાંઈ પૂછતો કે ગાજતો. એક સોટો લઈ જાસલને મારવા જ લાગ્યો. દૂરથી પતિને આવતો જોઈ હરખભરે જાસલ તેનો સત્કાર કરવા દોડી. ત્યાં તો ફળિયામાં જ તેના કોમળ અંગ પર સોટાનો પ્રહાર પડવા લાગ્યા. તે તો ઘડીભર આભી બની ગઈ. આ તે આમ કા આમ વિચારવા લાગી. ત્યાં તો ધાનો તેનો લાંબો ચોટલો પકડી તેને ઘર તરફ ઢસડીને કહ્યું, રાંડ, તે મારા કુળને કલંક લગાડ્યું. પારકા પુરુષને ઘરમાં ઠાંસી છોકરાવાળી થવાનું કર્યું કેમ? તને ફિટકાર છે. મારા ઘરમાં તારા જેવાનું કામ નથી. કાં તો આજ હું નહીં અથવા તો તું નહીં. અરે બેડાજી, આ તમે શું બોલો છો? આમ ગળગળી થતી જાસલ તેને કેવા લાગી. અરે પરપુરુષ તો મારે ભાઈ બાપ થાય. ભેડાજી, તમે મને આજ દિન સુધી ઓળખી નથી. તમને કોઈએ ભરમાવ્યા છે. તમને મારી શંકા પડી તો હવે હું મારું સત્ય તમને બતાવી આપું. જે માતા, જે જોગમાયા, હે માતા, મને સહાય થજે. આમ બોલે છે ત્યાં તેના શરીરમાં કંપ ઉત્પન્ન થયો. ભેડો તેને છોડી દૂર ઊભો. દેવીની આંખ ક્ષણવારમાં ફરી ગઈ. જાણે કાંઈ બન્યું જ નથી તેમ ઠાવકો મોં રાખીને તે બોલી, ભેડાજી, હવે આ ગામને પાદર ચે ખડકાવો. હું મારા સત્યની ખાતરી સર્વ દેખતા કરી આપવાની છું. જય અંબે. ભેડો આભો બની સામું જોઈ રહ્યો. જાસલે ચે ખડકાવાનું કહ્યું કે ભાવતું તું ને વેદે કહ્યું. ઘણી પૂંસરી તથા તેની બેનપણીઓએ તો ગામને પાદર એક મોટી ચિતા ખડકાવી. હવે જાસલ દેવીએ કપાળે કુમકુમ તથા કેસરની આડ ભરી ભવ્ય ચંદ્રવદન ઉપાડી મૂકી. ચોટલો છૂટો રાખી હાથ રંગી ચિતા પર ચડી પોતાનું સત્ય દેખાડવાની તૈયારી કરી. કંકુની થાળીમાં 2 હાથ બોળી પોતાના ઘરના ટોડલા પાસે થાપા મારી એ બોલી, આ ભેડાનું કુટુંબ અમર વેલની જેમ વધજો. હવે ચિતા પર ચડે તે પેલા ભાઈને હાથે ચૂંદડી તથા કાપડું લેવા જોઈએ. તેથી એક માણસને લાધા મેર પાસે પૂંછડી કઈ કાગળ લખી મોકલ્યો. માણસ ગયો. પછી ગામ લોકોને આશીર્વાદ આપતી જાસલ બજાર વચ્ચે ચાલી. કેટલાય ભલાને ભોળા માણસના હૈયામાંથી અરેરાટ ઉછળવા લાગ્યો. કેટલાક ખટપટીને હલકા માણસો સાપની બીકે ધ્રુજવા લાગ્યા. પ્રપંચી પોતાનું મોં છુપાવવા લાગ્યા. પૂંસરી થથરી ગઈ. ભેડો ભડકીને આગો ને આગો રેવા લાગ્યો. પણ ભલે જાસલ કોઈને જરાય દુખી કરે તેવી નહોતી. તે તો સૌને આશીર્વાદ દેતી દેતી ગામ બહાર ચિતા પાસે આવી ઊભી. તે તો કોઈની વાટ જોવા લાગી. અરે હજુ મારો ભાઈ ન આવ્યો. માણસ મોકલ્યો પણ એ કશો જવાબ ન લાવ્યો. આમ સરળ જાસલ ઊભી ઊભી ભાઈના ગામની દિશા તરફ જોવા લાગી. માણસ કાગળ લઈ કૂછડી આવ્યો. મેર લાધો ડાયરો ભરી ત્યાં બેઠો હતો. આપતા આપતા પડી ગયેલ મોએ તેની લાધાના હાથમાં કાગળ મૂક્યો. મેર તે વાંચવા લાગ્યો. હે ભાઈ લાધા, આ મારા શરીરમાં હવે સત ચડી રહ્યું છે. હવે હું એક પળ પણ ખોટી થઈ શકું તેમ નથી. હે મારા ભાઈ, તું આ વાંચતા વેત જ મને મળવા વેલો આવજે. શું આ જાસલ લખી મોકલે છે? શું બેન સતી થાય છે? અર, શું મારી બેન વિધવા થઈ? શું ભેડોજી મુઆ? અરે બેન તેની પછવાડે સતી થાય છે. હે પ્રભુ, આ શું ગજબ! આ પ્રમાણે લાધવો બકવા લાગ્યો.
ત્યાં તો તે માણસે કહ્યું કે ના ના બાપ, ભેડોજી તો એ બેઠો, પણ એનો દીપ ફર્યો છે, તેથી આમ બને છે. આમ બોલી આંખમાં આંસુ લાવી તેણે લાદાને અથથી ઈતિ સુધી જે બન્યું તે કઈ સંભળાવ્યું. ત્યાં તો બેને શું લખ્યું છે એ વાંચવા લાદાની નજર બીજા સોરઠા પર પડીને વાંચ્યું. હે ભાઈ, હું પાણીથી છલકી જતા મોટા સમુદ્રમાં સળગી મરું છું. પ્રેમ ગંગામાં નવરાવનારો મારો ભાઈ જ મારી આગનું કારણ બને છે. માટે હે ભાઈ, હવે મારે જીવીને શું કરવું? હું તો સળગી મરું એ જ ઠીક છે. માટે આ વાંચીને હે મેર કુળના સૂરજ, તું વેલેરો આવજે. શું મારી બેનને પોતાના પતિને લીધે બળી મરવું પડે છે? હવે મારે શું ઉપાય? જો કોઈ પણ બીજા ત્યાં થતું હોત તો હું બતાવી આપત કે શું થાય છે. આ હાથ શું કરી શકે છે? પણ મારે હવે બેનને માટે કાપડું લઈને જવું જ. એ કાગળમાં આગળ લખ્યું હોય છે કે એ ભાઈ લાદવા, ઉત્તમ સુગંધીદાર ને મીઠું ઘી જેને આપણે ભોજનમાં ભેળવીને આરોગીએ છીએ તે પણ તું લેતો આવજે. અરે રે, આ અગ્નિમાં હોવાવાનું ઘી ખાવાનું નહીં, બેનને બાળી મૂકવા અગ્નિમાં હોમવા. હે પ્રભુ, હું શું કરું? વાંચતા વાંચતા આમ બબડતો જતો લાદવો ડાયરામાંથી ઉઠ્યો. તેની બંને આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસવા લાગ્યો. તરત જ તેણે એક મોડિયો, એક કાપડું ને એક ચૂંદડી તથા અબીલ, ગુલાલ, અગર, ચંદન ને ચોખા ઘીનો ગાડવો તૈયાર કર્યો. પછી કાટવાણે જવા તે ઉતાવળો સજ્જન થયો. સાથે થોડા માણસો લઈ બેરવાવ કે જ્યાં બેને ઘોડીને પાણી પાયું હતું ત્યાં આવ્યો. આવીને મર્દ લાદવે શું જોયું? એક મોટી ચિતા ખડકી છે. ગામ લોકો તેની આસપાસ ટોળે વળ્યા છે. એક નવયુવના સતી તેની નજીક ઊભી છે. લાંબા હાથ કરી દેવી સૌને આશીર્વાદ આપે છે. સૌ કોઈ દેવીને માથું નમાવી તથા દેવીના બંને હાથ પોતાને માથે અડાવી નમી ઊભા થાય છે. દેવીના લલાટમાં કેસરની પીળી આડ છે. કુમકુમ પણ કપાળે છે. શિર કેસ છૂટા છે. કોઈ જય અંબે કરી માતાના મંગળ ગીત ગાય છે. ઢોલ, ત્રાંબુડી, ભેરીના નાદ આકાશ ભરી રહ્યા છે. ઝાલારો જણજણી રહી છે ને જય અંબેના ઊંચા સ્વરો આકાશમાં ઉભરી રહ્યા છે. લાદવો આ જોઈ ઘડીક તો આભો બની ગયો. અરે આમ કા? એમ હજુ તે વિચારે છે. ત્યાં તો સતીએ પોતાની શોક્ય પૂંછરીને પોતા પાસે આવવા હાક મારી, પણ તે પાપીણી તો પોતે કરેલા મહાન પ્રચંડથી બોઠી પડી તથા સતીના શ્રાપનો ભય ધરી આગીને આગે સંતાતી ફરતી હતી. બેન પૂંછરી, અહીં આવો, મૂંઝાવું નહીં હોય એ તો, એમ સતીએ મીઠા શાંત સ્વરથી કહ્યું ને ધ્રુજતી તે પાપી શોક્ય તેની પાસે આવી. તરત સતીએ કહ્યું, બેન મૂંઝાવું નહીં, તમને બધું માફ છે, પાથરો તમારો ખોળો. પૂંછરીએ ખોળો પાથર્યો. મારી બેન, જાઓ, તમારા પેટે પુત્ર અવતરશે ને આ ભેડાનું નામ લેણું રહેશે. પછી પૂંછરી પોતાના નયનમાંથી કાંઈક બોટ પથી કાંઈક પોતે કરેલ પાપના પસ્તાવાથી આંસુ ખેરતી આશીર્વાદ પામી ચાસલને નમી ચાલતી થઈ ને દેવીએ ભેડાને પોતા પાસે આવવા હાક મારી. ચંખવાળો થઈ ગયેલો ભેડો હાથ જોડી સામે આવ્યો. ચાસલે તેની સામા બંને હાથ જોડી કહ્યું, ભેડાજી, મારી બેન પૂંછરીને આપ ઠપકો ન દેતા, તેનો આમાં કઈ વાંક નથી. આજથી 9 માસમાં તેને પેટે પુત્ર અવતરશે. આટલું બોલી જાસલે ઊંચું જોયું ને હજુ ભાઈ ન આવ્યો એમ જરા ધીમેથી એ ગણગણી. વળી કઈ મનમાં આવતા તેને ભેડાને કહ્યું, જોજો ભેડાજી, હવેથી તમે આ ડેર વાવનું પાણી પીતા નહીં. વળી તેને ઊંચું જોયું ત્યાં પોતાના વહાલા ભાઈને તેની સ્ત્રી સહિત સામેથી કાપડું લઈ આવતા જોયો. હર્ષનો ઉદ્ગાર તેના હૈયામાંથી ઉછળી ઉઠ્યો. તે બોલી, આવ્યો મારો વીર આવ્યો, ખમ્મા તને, મારા વીર ખમ્મા. ત્યાં તો મેર નજીક આવી પગમાં પડ્યો. બેને તેને ઉઠાડી ઊભો કરી મીઠડા લીધા ને આશીર્વાદ આપ્યા. મારા ભાઈ, તારે તો બધુંય છે, પણ જા, તારા કુળનો કોઈ દી પણ
પોતાનું સત નહીં છોડે. લાધવે આ સાંભળ્યું, માથું નમાવ્યું ને સતીના પગને પોતાના હાથથી વંદન કરી તેની ધૂળ આંખે અડાડી. સતી હવે ચિતા પાસે ગઈ. જય અંબે કરી હાક મારી. ત્યાં ભડભડ થતો ભભૂકો તેમાંથી ઉછળ્યો. દેવી તે ચિતા પર ચડી. અગ્નિ તેને ઘેરી વળી. સતીએ ભાઈ લાધવા મેરને અંદરથી હાક મારી કહ્યું, ભાઈ હવે તો ચૂંદડી તથા કાપડું આપ. આમ અગ્નિ વચ્ચે કાપડું, મોડિયો તથા ચૂંદડી આપવામાં વીર મર્દ જરા અચક્યો. સતી સમજી ગઈ કે ભાઈ મોડો પડી ગયો ને તેણે કહ્યું, ચાલ્યો આવ, તું ડર નહીં વીર. આ સાંભળી મેર સતેજ થઈ ગયો. હવે તેને જીવની જરા પણ દરકાર રહી નહીં. બેનના વચન માથે ચડાવી તે તો ભડભડતી અગ્નિ પર પગલાં ભરવા લાગ્યો. પડકા વચ્ચે જઈ સૂર્ય દેખતા તેને બેનને મોડિયો માથા પર ધરી તે પર ચૂંદડી ઓઢાડી, કાપડું આપી એક શ્રીફળ તેના હાથમાં મૂક્યું ને પગે લાગ્યો. આમ અબીલ, ગુલાલ, અગર, ચંદન વગેરેથી તેનું પૂજન કરી કાપડું આપી ઘી રેડી લાધવે બેનને ફરી નમસ્કાર કર્યા. ઘી પામતા અગ્નિદેવ પૂર જોરથી ભબકી ઉઠ્યા, પણ લાધવાના માથાનો વાળ વાંકો પણ ન થયો. પૂજન કરી બેનના આશીર્વાદ ભર્યા હાથ માથે લઈ લાધવો ચિતા પરથી હવે નીચે આવ્યો. લાધવાના બંને નયનમાંથી હવે શ્રાવણ ને ભાદરવો વેવા લાગ્યા. પલવારમાં સતીનું કોમળ શુદ્ધ શરીર બળીને ભસ્મ થઈ ગયું. હજી પણ આ સતી જાસલને ખાંભી કાટવાને પાદર મોજૂદ છે ને શુદ્ધ સતીના સત તથા પાખંડી લોકના કાળા કામોના કરુણ ઇતિહાસ જગતની નજર સામે રજૂ કરે છે. આ લોકવાર્તા તમને પસંદ આવી હોય તો આ બીજી લોકવાર્તા પણ જરૂરથી સાંભળજો. પધારો પધારો ગઢવી. અત્યારે અસુરા ક્યાંથી? ડેલીના ગડારમાંથી ઉતરતા દરબારે પગથિયે ઊભા ઊભા ડેલીમાં દાખલ થતા ગઢવીને નિહાળીને હર્ષના ઉમકાળા ભેર આવકાર આપ્યો. પાલમાંથી આવું છું, કઈ ગઢવીએ રામ રામ કર્યા ને દુહાની રમઝટ બોલાવી દરબારને બિરદાવ્યા. પૂર્વજોની કીર્તિની ઉજ્જવળ યશોગાથા સાંભળતા દરબારની છાતી ગજ ગજ ફૂલવા લાગી. એમને ઉમકાળ ભેર ગઢવીનું બાવડું ઝાલ્યું અને રસોડે સાથે જમવા તેડી ગયા. અંધારું જામતું જતું હતું. ગઢવી થાક્યો પાક્યો રાતવાસો રેવાના ઈરાદે આવેલો, પણ એનું નસીબ જોરાવર હતું. ચાકળે બેસતા જ સૂપ સુકન થયા. ભાણામાં કંસાર આવ્યો. પાછળ ભગરી ભેંસના દૂધ ખડદ જેવા જામેલા ને અંદર દળેલી સાકર. ગઢવીએ તો ખાતા ખાતા મલકાઈને પૂછ્યું, દરબાર, મારું નસીબ તો જોરાવર દેખાય છે. થાય ઈ ખરું? કઈ એને પોતાની આંગળીઓ ઉપર જામેલી ઘીની ખડપલી થાળી સાથે ઉજરડીને ઉખેડી. ગઢવી, ક્યાં જવા નીકળ્યા છો? આમ કેમ બોલો છો? દરબારે ગઢવીની સામે મીટ માંડી. જવું છે રાજમાં. ઘરેથી દખનાય નીકળ્યો છું કે રાજ સાહેબ પાસેથી કંઈક લઈ આવશું. આ સુકનમાં જ કંસાર મળ્યા. ગઢવીએ બે હાથો મૂછો ઉપર ફેરવ્યો ને કાળી મૂછો ઘીની ચિકાસથી દીવાના અજવાળામાં જગી ઉઠી. બંને ઉઠીને આવ્યા પથારીએ. અજામ પથારી કરતો હતો. દરબારે હુક્કો લઈ પીવા માંડ્યો. તમાકુની મીઠી સોડમથી ચારોય ઓરડો મદમદી ઉઠ્યો હતો. બાપુ, એવી સી તરખડ? મારે માટે તે વળી દૂધ, ચોખા, સાકર, કંસાર એવું તે હોય? ગઢવીએ વિવેક કર્યો. હુક્કાની ચલમ ઉપરનો દેવતા સમૂહ કરતા ખવાસ ગઢવી સામે જોઈ રહ્યો. ગઢવી, અમારે ત્યાં તો વેળા કવેળા આવનાર દૂધ, ચોખા ને સાકર તો પામે જ છે. ગઢવી ચૂપ થઈ ગયો. આટલા નાના ગામેતીના ઘરે આવી મહેમાન ગતિ. એના રૂવે રૂવે પોરસ ઉભરાયો. વાહ દરબાર, વાહ વાહ. ગોખલામાં મૂકેલા નાનકડા દીવાના આછા તેજમાં ગઢવીનો ચહેરો બરાબર દેખાતો નહીં. નહીં તો દરબાર એના આશ્ચર્યને પારખી ગયા હોત. પણ વિધિના નિર્માણ કઈ જુદું જ ઘડતર ઘડતા હતા. ગઢવી શીખ લઈ સવારે પોતાને રસ્તે પડી ગયા. અરે રે બાપલિયા, તારી આ દશા! ભાણે બેઠા બેઠા ગઢવીએ તતેડીની પોક મૂકી. ખવાસ રસોડામાંથી બહાર દોડી આવ્યો.
રાજના રસોડે જમનાર જમતો જમતો પોક મૂકી રૂવે એવો તો આ પેલો જ બનાવ હોવાથી ખવાસ બેબાકળો બની ગયો. એની છાતી ગભરાટમાં થડકી ઉઠી. એ ચકલ ચકલ આંખે ગઢવી સામે જોઈ રહ્યો. એને ગઢવીને પૂછ્યું, પણ ગઢવી છે શું? અરે બાપ, તું આમ, તારી આવી દશા? ગઢવી તો જાણે પોતાનો એકનો એક દીકરો ગુજરી ગયો હોય એમ રડતો જાય ને હુલામણા કરતો જાય. માણસો દોડી આવ્યા. વડારણો અને ખવાસોથી વીંટેળાઈ વળેલો ગઢવી જેમ જેમ માણસો આવતા જાય એમ એમ વધારે જોરથી અને આલાપથી રોણું વધારતો જાય. ત્યાં તો રાજા સાહેબ મહેલની અટારીએ ડોકાણા. એલા કોણ રૂવે છે? બાપુ, ઓલ્યા ગઢવી. કઈ નીચે ઉભેલા એક ખવાસે હાથ જોડ્યા. બાપુના પેટમાં ધ્રાસકો પડ્યો. ગઢવીને રીઝવે તો પરગામ જનારા એ લોકો બધી કીર્તિ ગાય ને ખીજવે તો વાંકા બોલે. એનાથી સૌ ડરીને ચાલે. દરબાર તરત જ નીચે આવ્યા ને લોકો ખસી ગયા. ગઢવી, આ રોણાકા છાનારો અન્નદાતા, હું તો આ ચોખાને રોઉં છું. તાંસળીમાંથી ચોખાનો કોળિયો કાઢી એમને દરબાર સામે ધર્યો. ચોખાને? આશ્ચર્યમાં દરબાર બે ડગલા પાછા હટી ગયા અને એ કોળિયા સામે જોઈ રહ્યા. હા બાપુ, દૂધ સાકરમાં રમનારો આ ચોખ્ખો આમ છાસમાં ડૂબકા ખાય ત્યારે મને દુઃખ ન થાય? ગઢવીએ આંખો લૂછતા કહ્યું. દરબાર હસી પડ્યા. એલા ગઢવીને છાસ કોણે પીરસી? દરબારમાં મહેમાનને છાસ પીરસાય એવું તો અહીં ભાળ્યું. આ કરતા કંથારિયું શું ખોટું? ગઢવીએ કંથારિયાના વખાણ આદર્યા. ત્યાં વળી શું છે બાપુ? અસુર સવાર વેળા કવેળા ગમે તે જાય એ જમ્યા વગર નીકળવા જ ન પામે ને વળી દૂધ ચોખા ને સાકર ચાલતે રોટલે સૌ ખાઈને ચાલ્યા જાય. એમાં વડાઈ સી? ગઢવીની સામે દરબાર જોઈ રહ્યા. એ આંખોમાં સાપોલિયા રમતા હોય એવી માહિતી એમને જોઈ અને તે પાછળને ઊંડી ઊંડી યશોગાથાના પ્રતિબિંબ નિહાળ્યા. ગઢવી, કંથારિયા કેવડુંક રાજ? બાપુ, રાજ કેવા? ગામેથી છે અને આવડો ખર્ચ? બાપુ, એના પારખ્યા તો નજરે જ થાય ને. દિલાવરી કાંઈ સમૃદ્ધિએ લેખાય? તો જોયું તમારું કંથારિયું, પણ એ આવ્યું ક્યાં? ગઢવી કમકમી ઉઠ્યા. કંથારિયાની યશ ગાથા ગાતા ગાતા બેફામ બનેલ ગઢવી દરબારનો મર્મ અંતરમાં કળી ગયો. રાજ કંથારિયા ઉપર ત્રાટકશે એ વિચારે એને ધ્રુજારી આવી ગઈ, પણ સ્થિરતા એને જાળવી ને જવાબ આપ્યો. ભાદરના કાંઠા પાસે. ગઢવીને ચેન પડ્યું નહીં. તે જલ્દી શીખ લઈ ગલોલમાંથી પથ્થર છૂટે એમ સીધો કંથારિયા આવ્યો. દરબાર ડેલીએ બેઠા હતા. ગઢવીએ રામ રામ કરી દરબારના પગ ઝાલી લીધા. અન્નદાતા, નિમક હરામ થયો છું. કા ગઢવી, આવું શું બોલો છો? પગ પાછા ખેંચી લેતા દરબારે પૂછ્યું. બાપુ, આપના યશ ગાતા ભાન ન રહ્યું ને રાજે કંથારિયા જોવાનું કહ્યું છે. ડરતા ડરતા ગઢવીએ ઉત્તર વાળ્યો. એના હૃદયમાં ભયની ફડક પેસી ગઈ હતી. કાળજું ફફડી ઉઠ્યું હતું. ઓહો, અમારા અહોભાગ્ય ક્યાંથી હોય કે રાજ સાહેબ અમારા આંગણે પધારે? ગઢવી સ્તબ્ધ બની ગયા. ભાગ્યના જોરે અવળો નખાઈ ગયેલ પાસો સવળો પડતો એને ભાળ્યો અને એને હૈયે ધરપત વળી. જોશું શબ્દનો અર્થ સૌની કલ્પના પ્રમાણે અંતરમાં દોડાવવા લાગ્યો. દરબારે કંથારિયાના ભાયાતોને બોલાવી કહી દીધું, રાજ સાહેબ આપણા મહેમાન થવાના છે, માટે ભેંસોને દૂર ન લઈ જશો. અને એવા મહેમાનની મહેમાન ગતિ કરવા સૌએ ઉમકાળા ભેર તૈયાર રહેવા માંડ્યું. ભેંસોને ટક બે ટક દોઈને ગમે ત્યારે દોવા દે એવી હેવાય કરી. સાકરડી ભેંસોને ખાણ આપી દૂધે વધારી અને કમોદરના ગાડા ઠળવી અણી શુદ્ધ ચોખા તૈયાર કરાવી રાખ્યા. નાવડાની કમોદ કરે ત્યારે આડોશ પાડોશ સોરમથી મધમધી ઉઠે નહીં તો પછી ભાત ખાવા શા માટે? નાવડાની કામોદના ભાત અને ખાંડની મોરસો મહેમાનની રાહ જોતા ઓરડાના ખૂણે ખડકાઈ ગયા. ડંકે ઘા પડ્યો. દૂર દૂર ઉડતી ડમરીઓ ભેદીને આવતા નિશાનના અવાજે દરબારના કાન ચમકાવ્યા
ગામના દરબારો એકઠા થઈ ગયા. તપાસ કરાવતા રાજા સાહેબની સવારી ભીમનાથ દર્શન કરવા જતી હોવાના સમાચાર મળ્યા. દરબારના કાને પેલા ડંકાનો રણકાર કઈ છાની વાતો કરતો હોય એમ ગુંજારવ કરવા લાગ્યો. ગઢવી અને ઓરડામાં ભરાઈ પડેલા ખાંડ ચોખા નજર સામે તરવર્યા ને રાજા સાહેબે જોશું કહેલું તે બતાવવાનો સમય આવી પહોંચેલો એમ નિહાળ્યો. એલા ભેંસો ઘેર વાળી આવો. કઈ દરબાર ઘોડે ચડ્યા ને 2-5 ભાઈ સાથો સાથે સામા ચાલ્યા ને કેટલાક જુવાનો ભેંસો વાળવા ઉપડ્યા. રાજા સાહેબના દળ કટકને નિહાળતા દરબારો આગળ ઘોડા હાંકી ગયા. રાજા સાહેબનો હાથી આવ્યો ને સૌ ઘોડેથી ઉતરી જઈ હાથી આડા જઈને ઊભા રહ્યા. ખસી જાઓ મહાવતે બૂમ મારી. અરે જાય ક્યાં? કઈ દરબારો ખસ્યા નહીં. કોણ છો? દરબારે હોદ્દામાં બેઠા બેઠા પૂછ્યું ને દરબાર બાજુએ તરી સામા આવ્યા. બાપુ, અમારા આંગણા આજ પવિત્ર કરો. 2 હાથ જોડી દરબારે આમંત્રણ કર્યું. કયું ગામ? કંથારિયું. દરબાર હસી પડ્યા. ગઢવીના શબ્દો એમના સ્મરણ ઉપર આવીને ઉભરાવા લાગ્યા ને દરબારે આમંત્રણ સ્વીકાર્યું. ઉકળતા આંધણમાં કામોદના ચોખા ઓરાઈ ગયા ને સૌ સુમાનમાં થાય ત્યાં તો જમવાના તેડા આવ્યા. યુવાનોએ ભેંસો દોહી નાખી. તમામ માણસોને દૂધ ચોખા ને સાકરો પીરસાઈ ગઈ. તંબુમાં બેઠેલા રાજ સાહેબ ચોખાની સુગંધથી ખુશ થઈ ગયા અને પંગત વચ્ચે નીકળી જુએ તો સૌના ભાણામાં દૂધ ચોખા ને સાકર. બપોરના 3 વાગ્યે દૂધ જોઈ દરબાર સ્તબ્ધ થઈ ગયા. તાજું દૂધ ને ઉના ભાતનો થાળ જમી દરબારે હાથ ધોયા. પોતાના દરબારી રસોડા કરતા આજના થાળમાં એમને અજબ મીઠાશ આવી. દિલના આમંત્રણની એ મહેમાન ગતિ હતી. દરબારને હૃદયમાં ઊંડો શાંત શેરડો પડ્યો. પોતાના જ ભાઈઓ જાણીને તો એમની છાતી ગજગજ ઉછળી ને ઉપડતી વખતે સોરઠા ગામ શિરામણીમાં દેતા ગયા. રાજ સાહેબે સવારી પાછી વાળી. કંથારિયાના દરબારો જોઈ રહ્યા અને એક જ રણકાર સૌના મનમાં પડછનતા બોલાવતો, શું શિરામણી કરવા જ રાજા સાહેબ પધારેલા?